અત્યારે હું છું વાડીએ અહીંયા આટો મારવા માટે આવ્યો હતો. હમણાં બે દિવસથી અહીંયા આવ્યો ને તો આટો માર ચણા જો એકદમ પાકી ગયા હે. ક્યાંક ક્યાંક લીલા દેખાય જો એક અહીંયા છે, એક ઓલી બાજુ અને એક છે ઈ ઓલી છે ને, જ્યાં ભૂંગળીમાં પાણી ભરાઈ જાય ને એટલે જુવારને થાવા ન દે અને આવી રીતના જો ઈ સુકાઈ જાય. કેળમાં સૌથી વધારે આ વસ્તુ જોવા મળે ગુંદી, અને આ ગુંદીના છે ગુંદા. આ ખાવામાં પણ બહુ મીઠા હોય. જો આ અમુક છોડવા તો ગોઠણ જેવડા થઈ ગયા હે, જો ઉડા થયા. સીતારામ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર. અને અત્યારે હું છું વાડીએ અહીંયા આટો મારવા માટે આવ્યો હતો. હમણાં બે દિવસથી અહીંયા આવ્યો ને તો આટો મારવા માટે. તો આપણા ચણા હવે પાકી ગયા અને બે દિવસની અંદર આપણે વાઢવા જોશે. તો હું કે આજે આટો મારવા જાવો અને ચણાની કેવી હાલત છે એવી જોઈ આવીએ, અને કેટલાક દિવસ પછી આપણે આની વાઢવાનું મૂલી કેવા જોશે. તો એનું આયોજન બધું કરવા માટે જો અત્યારે આટો મારવા આવ્યો અહીંયા, તો તમે જોઈ શકો છો ચણા જો એકદમ પાકી ગયા હે. ક્યાંક ક્યાંક લીલા દેખાય જો એક અહીંયા છે, એક ઓલી બાજુ અને એક છે ઈ ઓલી બાજુ છે. એટલે 4 થી 5 દી ની અંદર ચણા બધા એક દિવસમાં એક સરખા પાકી જાય. આ તો બધા પાકી જ ગયા હે, પણ ઓલા એકારે વાઢવામાં 5 દીની વાર લાગી, એટલે એ પણ ભેગા જ વાઢવા જોઈએ. અને જો આપણે ચણા પાડીને જુવાર વાવી હતી, એ જુવાર આવી થઈ અત્યારે બરોબર. જુવારમાં એ કઈ છે નહીં, ક્યાંક ક્યાંક છોડવો મોટો છે ને ક્યાંક ક્યાંક નાની છે. જો જુવારની હાલત હું તમને બતાવું. જો આમાં પણ છે ને, જ્યાં ભૂંગળીમાં પાણી ભરાઈ જાય ને એટલે જુવારને થાવા ન દે અને આવી રીતના જો ઈ સુકાઈ જાય. તો જુવારની હાલત પણ અત્યારે જે આવી છે કઈ એવી છે નહીં. જ્યાં ભૂંગળીમાં પાણી ભરાઈ ગયું ને એટલે જ્યાં હળો થઈ ગયો, પછી જુવાર છે ને આગળ વધી ન શકે અને એવી રે. ક્યાંક છોડવા મોટા છે ને ક્યાંક છોડવો તો ક્યાંક જ મોટો છે, બાકી 50% ઉપર ફેલ છે જુવાર. ખાલી 10% જ છોડવો મોટો છે, બાકી બધી ફેલ. આ બાજુ આપણે વીઘા 1 ના ચણા રાખ્યા હતા, એ પણ જોઈ લઈએ. એ પણ જો પાકી જ ગયા હે, એટલે ચણા બધા કમ્પ્લીટ પાકી ગયા. અને આપણે ઓલા ખેતરમાં પણ ત્યાં એ બાજુ જઈને હું તમને બતાવી. જો આ છે ચણાની હાલત અત્યારે, જો આ બધા પાકી ગયા. જ્યાં ઓરિયામાં જો ફૂલ આવ્યા, આપણે વિડીયો મૂક્યો તો ત્યાં નાના હતા, આપણા બાજુવાળાના છે. અને આમાં પાંદડી આવે દેશી, અને એનું શાક બને, ખાવામાં પણ બહુ મીઠું થાય. જ્યાં બધા ચણા પાકી ગયા, આપણા 5 નંબર ચણા છે આ. અને જો આ છે જુવાહો. આ ઉનાળે પણ વગર પાણીમાં જ્યાં લીલો જ હોય. આના મૂળિયા છે ને, એમ કહે છે કે જ્યાં સુધી પાણી હોય ને ત્યાં સુધી આના મૂળિયા ફેલાવો હોય. ટૂંકમાં એના જ્યાં ભીનું સૌથી વધારે હોય ને ત્યાં સુધી આના મૂળિયા હોય. એટલે આ ઉનાળામાં પણ લીલો ને લીલો હોય. અને ઘેડમાં સૌથી વધારે
આ જવાહો જોવા મળે. જો આ છે ઓરિયા, એ આપણા બાજુવાળાના છે. જો એમાં પણ ફૂલ આવે અને પાંદડી થાય મસ્ત એની, અને પાછા પાર જ છે પીવડાવ્યા વગરના, એટલે એ વધારે મીઠી હોય પાંદડી. જે પીવડાવેલું હોય ને એ ઓછી મીઠી હોય. જો આ તો ફૂલ પાકી ગયા, આમાં ક્યાંય કોઈ છે જ નહીં. એક લઠ્ઠા એકારે વટાઈ જાય છે. અને આપણે જો અહીં બગાડ આવ્યો હતો ને, તો અહીંયા મેં વિડીયો મૂક્યો હતો, તો આ બધાય જો ફૂલ પાકી ગયા ને એટલામાં તો બગડી ગયા. આમાંથી બિયારણ નહીં થાય, જે આમાં કોક કોક પોપટો છે, બાકી આખા સીણા બગડી ગયા. તો હું કેટલો સમયથી અહીંયા નદી ઉપર આવ્યો જ નતો. હું આજે નદીવાળા ખેતર જાઉં આટો મારવા. જો આપણું મશીન પડ્યું અને પાણી પણ જોઈ હાવ ખારું દૂધવા જેવું છે પાણી. હવે ફૂટવાલ ને હે ને એ બધો એક દિવસે બધું છોડાવી જાઉં. ત્યાં સામે કાંઠનો જે વિસ્તાર છે આખો એ બધો ચણાનો પાકી ગયો. અમુક વે વાટી લીધા, અમુક વે કાઢી લીધા, અમુક વાટે છે, એવું બધું હાલે છે અત્યારે. અને જો આ છે ને, જો અહીંયા દેખાય ને એટલે હું તમને બતાવી દઉં. આપણે છે ગુંદી. કેળમાં સૌથી વધારે આ વસ્તુ જોવા મળે ગુંદી, અને આ ગુંદીના છે ગુંદા. આ ખાવામાં પણ બહુ મીઠા હોય. જા એક મિનિટ સ્થિર થઈ જાય ને તો આગળ તમને બતાવું. જો જા છે કેસરી કેસરી છે ને, એ છે ગુંદા, અને એ ખાવામાં બહુ મીઠા હોય. જો હજી શરૂઆત જ છે આજે, પછી તો આખે ગુંદી છે ને ભરાઈ જાય અને એ બહુ આવે. અંદરથી આમ ચીકણું ચીકણું નીકળે છે, પછી ખાવામાં બહુ મીઠું હોય. અને જેને ઉલટી થતી હોય, જે મોર સડતી હોય ને, એ આજે આ ગુંદુ ખાય ને તો એ વસ્તુ ન થાય અને એ તકલીફ એને દૂર થઈ જાય. તો અહીંયાથી જો બધી જુવાર ને ચણા ને જો બધું અહીંથી દેખાય. અને આપણે સામે જો આ કાનભાઈ છે હે ને, એને ચણા વાટી અને જો ભોર કર્યા છે. આ બાજુના ચણા તો આખાય બગડી ગયા, આમાં ક્યાંક ક્યાંક પોપટો જ છે, જો તમે જોઈ શકો છો. તો આ ખેતરની જો જુવાર આવી છે, આમાં પારવી પારવી છે, પણ આમાં એટલો બગાડ નથી ઓલા ખેતર જેવો. છે તો ખરી આમાંય, અને આમાં જો અમુક છોડવા તો બહુ મોટા છે. જો આ છોડવો સારા છે. જો આ અમુક છોડવા તો ગોઠણ ગોઠણ જેવડા થઈ ગયા હે, જો ઉડા થયા સણ. ને ઓલા જે દીધા હતા ચણા જો એ પણ જો પાકી ગયા, જ્યાં બધા પાકી ગયા. ક્યાંક છે ઓલા ખેતરની જેમ હે, બધી પણ 4-5 દિવસમાં તે પણ પાકી જાય. અને અહીંયા જો આ બાજુમાં સફેદ ચીણા છે એ પણ તો પાકી ગયા બાજુ વાળાને.
ઈ ક્યાંક ક્યાંક છે લીલું પાંદડું. અને અહીંયા જે સામે રામભાઈ ના છે ઈ પણ જો પાકી ગયા, જો ઈ વાટે. અને આ બાજુ પણ જો આપણે બધા ચણ્યા કમ્પ્લીટ પાકી ગયા, ક્યાંક ક્યાંક લીલું છે. એટલે 4-5 દિવસમાં બધા ચણા પાકી જાય. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. અને આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયો ગમે છે કે નહીં. અને ચણા વિશે થોડુંક કોમેન્ટમાં જણાવજો કે કેવા ચણા લાગ્યા. તો આપણા વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.